જન્માષ્ટમી પર્વમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં ષષ્ઠીપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો। સંવત 2080 શ્રાવણ વદ આઠમને સોમવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીના દિને હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા દાંડિયા બજાર નર્મદા માતાજીના મંદિર ખાતે ષષ્ઠીપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો। હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ 1964માં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કે શાસ્ત્રી જેવા વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી। આજે વિશ્વ હિન્દુ પરિષદ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલી રહી છે। આજરોજ શ્રાવણ વદ આઠમને સોમવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીના દિને હિન્દુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં દાંડિયા બજાર સ્થિત નર્મદા મંદિર ખાતે માં નર્મદાજીના સાનિધ્યમાં ષષ્ઠીપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રીકૃષ્ણ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, સાથે હવન સહિતના ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સભાખંડમાં BES યુનિયન સ્કૂલના શિક્ષક અને પૂર્વ આચાર્ય કિરણ જોશીની અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું। અતિથિ વિશેષમાં ત્રિગુણાતીત ધ્યાનીધામ આશ્રમના સંત લૌકેશાનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના અંગેની જાણકારી આપી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, જિલ્લા મંત્રી કિશન વાઘેલા, પ્રખંડ બજરંગ દળ સંયોજક કૃણાલ રાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ। જન્માષ્ટમીની હિન્દુ સમાજના સૌ બાંધવ ભગિની અને માતાશ્રીઓને હાર્દિક શુભેચ્છા। તદુપરાંત જય શ્રી રામ અને કૃષ્ણમ વંદે જગદગુરુ। આજના આ પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાનો દિવસ છે અને આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદે એના 60 વર્ષ પૂરા કર્યા છે। 1964ના કાળથી કે 2024 સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદે સમાજ નિરપેક્ષ રહીને આખું પોતાનું કાર્ય આગળ ધપાવ્યું છે। એના ઉદ્દેશો સાથે સામાજિક સમરસતા, સેવા, દુર્ગા, માતૃ, બજરંગદળ, અર્ચન પુરોહિત અને તદુપરાંત મઠ મંદિર વિભાગના માધ્યમ થકી સમાજની અંદર એક જાગરણ કર્યું છે અને સમાજની અંદર હિન્દુ સમાજને એક સશક્ત હિન્દુ સમાજ બનાવવાનો જેનો સંકલ્પ હતો એ સંકલ્પ તરફ આગળ વધી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદે આજ રોજ દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી તરીકે દાહોદથી કે સેલવાસ સુધીમાં 169 પ્રખંડ આવેલા છે। એ સંપૂર્ણ પ્રખંડમાં 24 ઓગસ્ટથી કે 8 સપ્ટેમ્બર સુધીમાં આ હિન્દુ મહાસંમેલન થવાનું છે। એની અંદર દરેક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદની રૂપરેખા, વિશ્વ હિન્દુ પરિષદનું માર્ગદર્શન અને એના ઉદ્દેશો અને વિશ્વ હિન્દુ પરિષદે કરેલા કાર્યો જે મેં આપણી સમક્ષ મૂક્યા છે, સામાજિક સમરસતા, બજરંગ દુર્ગા, માતૃશક્તિ, મહિલા સશક્તિકરણ અને અર્ચન પુરોહિત, તદુપરાંત નૈતિક મૂલ્ય આધારિત શિક્ષણ અને સમાજમાં નૈતિકતા અને સર્જન શક્તિનો ઉમેરો થાય એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ અગાઉના દિવસોમાં કામ કરશે તે માટે સંકલ્પિત છે। અજય સાહસિક, શૌર્ય અને સામ્રાજ્યવાન હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરવું એ વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે। જય શ્રી રામ।